તો આજે છે જયનો બર્થડે એટલે એના માટે આવી ગઈ છે કેક. આ છે જયની કેક અને આ બાજુ કેટલા દિવસથી નાયો નહોતો એટલે એને તોબા 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 તારા મૂડ ખરાબ કરી દિયા મારા સર અને મોઢું આને તો ધોયું નહોતું. બાપરે બાપ, ગોજો ગોજો. બર્થડે ના દિવસે તો નાઈ નવાય કે નહીં ભલા માણસ, એટલે દાઢી વાળ મૂછ બધું ધોઈ દેતા હતા. આ બાજુ એને કેક ખવડાવતા હતા અને આ બધાને કેક વેચતો હતો અને બિચારી કેટલા દિવસથી ભૂખી હતી એટલે 3 પ્લેટ તો પાછળ પડી છે. અને આ સર જોતા હતા કે આ જલ્દી જલ્દી હું ફટાફટ ખાઈ લઉં, પછી હે ને વિવેકભાઈના માંથી હું પણ કેક ખાઈ લઈશ. એટલે બે કોમ્પિટિશન કરી, ફટાફટ ખાવા જ માંડ્યા. પણ સૌથી પહેલા તો અમારા ઋષિભાઈ નીકળી ગયા. ઋષિભાઈ ફટાફટ કેક ખાઈ લીધી અને બીજી પ્લેટ લેવા માટે પહોંચી ગયા. જયલાનો બર્થડે હોય એટલે મફતની પાર્ટી તો આપણે લેવાની જ હોય. મફતની પાર્ટી અમે લઈ લીધી. આ બાજુ મંગાવ્યા તમે ગ્રેજ્યુએટના વડાપાવ. નામ હતું ગ્રેજ્યુએટનું પણ ખબર નહીં આ ગ્રેજ્યુએટ જેવું કઈ લાગતું નહોતું. હાવ ચેપાઈ ગયા હતા. આણે લીધા હતા 2 વડાપાવ. એક હતું ઉંદર વડાપાવ હતું અને એક હતું ફૂલ ચીઝથી ભરેલું ઉંદર વડાપાવ વગર હાડકા વાળું. અને પછી ઉંદર વડાપાવ નહોતું, હકીકતમાં વડાપાવ જેવું જ હતું. પણ અમે બિચારીને કેટલા દિવસથી ચીડવવી છે ઉંદર વડાપાવ. આ બાજુ જો જીજા એક હાથમાં વડાપાવ ને બીજા હાથમાં સોસ રાખીને ખાઈ જ જતા હતા. આજ તો હે ને શાળાએ ખવડાવ્યું છે એટલે ટકો કરી જ નાખવાનો છે. 2 વડાપાવ ખાઈ ગયા. આ બાજુ હું મરચીમાંથી પોપડી કાઢીને ખાતી હતી કેમ કે મરચા બહુ તીખા હતા. મફતનું આપણે મૂકવાનું હતી. ખુશી કે મને વડાપાવ ઘરે લઈ જાવ આપો તો જ હું ખાઉં, બાકી હું ન ખાઉં. એટલે અમે આપી દીધું અને ઘરે લઈ જવા માટે વડાપાવ. બહુ ખુશ થઈ ગઈ. વાહ ક્યા લડકા હે. આ બાજુ કંપની તરફથી જયલાને મળ્યો હતો ચીન ટપાક ડમડમ વાળું ટી-શર્ટ. જોવો ચીન ટપાક ડમડમ, ચીન ટપાક ડમડમ. ઘરે પહોંચી તો મહેકને ખાવાના હતા બર્ગર. રસ્તામાં જ ફોન આવી ગયો હતો એટલે હું બર્ગરના પાવ લેતી ગઈ. ફટાફટ મેં એને બનાવી દીધું બર્ગર અને સાંજે અમારે બનાવવાનું હતું અહીંયા પકોડા. એટલે આજે મોટો કાળિયો હેલ્પ કરતો તો એને ખબર છે કે વિડીયો ચાલુ છે એટલે હેલ્પ કરું તો કોક વળી છોકરી મને હા પાડી દઈ તો એટલે ફટાફટ મારો ભાઈ મહેનત કરતો હતો, હેલ્પ કરતો હતો, મદદ કરાવે છે. કોઈ છોકરી આના ધ્યાનમાં સુકન્યા હોય તો કમેન્ટ કરજો, અમારે એને પૌણાવવાનો છે એટલે. અને પણ વિડીયો બની ગયો એટલે ફટાફટ વહી ગયો અને અહીંયા હે ને ઝાસા મારે છે. જો હે અને 2 જાડિયા હે ને કાળી અને આ 2 ખાવા બે ગયા. એની મેં ચાલતી હતી એટલે મને કે આમ જાને આગી જાને ખેબડી હું વચ્ચે આવ્યું કરશો. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, આટલું જ ને, કાંઈ વાંધો નહીં. પછી મારે જવાનું હતું ગરબામાં. તો હું ગરબામાં પહોંચી તો ગઈ પણ રસ્તામાં બિચારા ભાઈ કાચ લઈને જતા હતા તો એનો કાચ તૂટી ગયો. એટલે કોઈને વાગે નહીં એટલે કાચ રસ્તામાંથી સાફ કરતા હતા. બહુ સારા ઉદાર માણસો છે. બસ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.